જય માતાજી, ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં છો? આજનો ટોપિક આપણો એ છે મિત્રો કે આપણા પશુ ગરમીમાં તો આવ્યા છે, પણ એને કેટલા કલાક પછી થવરાવો છો, એટલે કે કેટલા દિવસ પછી થવરાવો છો। પહેલી વાત આપણે એ કરીએ કે આપણા પશુ ગરમીમાં આવે ને ત્યારે હીટ, એટલે ગરમીમાં કે હીટ, એ બે એક જ થાય મિત્રો। તો હીટમાં ક્યારે આવે? તો મિત્રો ઓછામાં ઓછું હીટમાં આવે છે પછી ગરમીમાં રહે કેટલા દિવસ? તો મિત્રો 72 કલાક ખાલી ગરમીમાં પછી હોય આપણું, ત્યાં સુધી ગરમીમાં હોય। તો તમારે મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે અમારા પશુ ગરમીમાં આવ્યા ને કેટલો સમય થઈ ગયો। ઘણા મિત્રો ઊંધું કામ કરે છે, એના કારણે એના પશુ ગરમી એટલે હોવા છતાં એના પશુ ગાભ નથી રાખતા, મહિનો 2 મહિને પાછા ફરે છે। તો આવી સમસ્યા તમારે હોય તો આ ભૂલ ના કરતા અત્યારથી જોયા પછી તમે તાત્કાલિક સમજી જાજો મિત્રો। તો ઘણા બધાને એ હજી ખબર નથી કે આપણા પશુ કેટલી કલાક સુધી ગરમીમાં હોય। તો મારું કહેવું એ છે અનુભવ પ્રમાણે કે 72 કલાક સુધી આપણા પશુ ગરમીમાં હોય છે હીટમાં। તો એને થવરાવવા ક્યારે જોવે? તો એ સમસ્યા ઘણા બધાને હજી સુધીમાં ખબર નથી। તો મિત્રો 72 કલાક હોય એમાં તમારે એને ઓછામાં ઓછી 12 કલાક તો જવા દેવી પડે, જવા દેવી જ પડે। જ્યાં સુધી તમે 12 કલાકથી વહેલી એને થવરાવો તો તમારો પશુ કોઈ દિવસ મિત્રો ગરમીમાં હશે છતાં ગાભ રાખશે નહીં, આ મારો અનુભવ છે। એટલે મિત્રો એને 12 કલાક તો ઓછામાં ઓછી તમારે જવા જ દેવી પડે। 12 કલાક પછી તમે એનો નિર્ણય કરી શકો અમારે બીજદાન કરાવવું છે કે પછી અમારે સારો લોટકા પાડે થવરાવવી, એ પછી તમે નિર્ણય લઈ શકો છો। વહેલી તકે તમે મિત્રો નિર્ણય લઈને બીજદાન ને કરાવો તો તમારા પશુ ગાભ ના રાખે। એની હું તમને મેન રિઝલ્ટની વાત કરું તો મેન કારણ મિત્રો એ છે કે તમે જો એને વહેલી તકે એને ગરમીમાં હોવા છતાં તમને એમ છે ગરમીમાં આવી, અત્યારમાં આવી, તમે અત્યારે એને બીજદાન કરાવો તો ગાભ ના રાખે। એનું કારણ એ છે કે એ મિત્રો હજી ગરમીમાં આવવાનું શરૂઆત હોય, એટલે એ ધીમે ધીમે આવતી હોય, અને તમે ડાયરેક્ટ બીજદાન કરાવો આ પાડેલી તો એ કોઈ દિવસ ગાભ રાખી નથી। એટલે એના મિત્રો ઓછામાં ઓછો 1 દિવસ તમે એને જવા દો એટલે ગરમીમાં આવવાની હોય એટલે બધી આવી જાય, પછી તમારે કોઈ ઉપાધિ રહી ના આવતી હોય ને તમે થવરાવો તો એ તમારા મિત્રો કોઈ દિવસ ગાભ રાખે નહીં। આવી ઘણી સમસ્યા, અને મિત્રો ડોક્ટર પાસે બીજદાન કરાવે અને અમુક એમ કહે છે કે ડોક્ટર પાસે ઘણી ફેરી બીજદાન કરાવ્યા પણ ગાભ રાખતા નથી। તો મિત્રો એ મેન ભૂલ એ છે કે તમારે જો ગરમીમાં ચાલુ હોય ને આવતી હોય ને તમે એને બીજદાન કરાવો એટલે ડોક્ટર જો કાં તો ઊંધી ભૂલ કરે, કાં તો ડોક્ટર બીજદાન મેકવાનું હોય આ જગ્યાએ અને મૂકી દે આ જગ્યાએ, તો પણ પશુ ગાભ રાખે નહીં। આવી ઘણી બધી મિત્રો ભૂલ છે। તો આવી ભૂલો તમે કોઈ કરતા હોય ને તો અત્યારથી સુધરી જતો, કારણ કે તમારા પશુ ગરમીમાં હોવા છતાં ગાભ નહીં રાખે અને તમારે ખોટા એને ખવડાવવું પડશે અને સાચવવા પડશે। તો આવી ભૂલો ના કરતા, કારણ કે જો આ વહેલી તકે તમે એને ગરમી હોય અને ખવડાવો તો પણ ગાભ ના રાખી શકે। અને બીજી ભૂલ એ કે તમે એને બીજે બીજદાન મેકાવો ને ગાભ ના રાખી શકતા હોય, અહીંયા મેકવાનું હોય અને તમે જો અહીંયા મેકાવો તો કોઈ દિવસ એ તમારું ભેગું થાય નહીં। એટલે તમારા મિત્રો બને ને એટલે થોડાક 5 રૂપિયા વધારે દેવા પડે તો ચાલશે, પણ તમારે ડોક્ટર છે ને મિત્રો જાણીતો હોવો જોઈએ, અને જેમ બને એમ જૂનવારી ડોક્ટર છે ને એની પાસે વધુ પડતો અનુભવ હોય છે પછી કે નવીણિયા હોય એની પાસે એટલું બધું નોલેજ ના હોય, એટલે મિત્રો કામ કરી નાખે ઊંધું। આપણું વરસ બગડે ને એના માટે છે। તો આ કામ કરજો। અને મિત્રો તમને ખબર ના હોય તો ગરમીમાં નથી કે ગરમીમાં છે આવી તમને અમુક મિત્રોને ખબર ના હોય, સાની હોય ને તો ગરમીમાં છે, તો મિત્રો તમે ડોક્ટરને સંપર્ક કરો એટલે ડોક્ટર ખોટું કામ કરશે, એ મારી 100% ગેરંટી। એને તમારે ડોક્ટરની વાત કરીએ તો ડોક્ટરને મિત્રો ખબર ના હોય તો પછી એ ડોક્ટરની ઊંધું કામ કેવા રીતે કરે? તો તમને હું પેલા વાત કરું તો ડોક્ટર ઊંધું કામ કેવી રીતે કરે કે તમને ખબર નથી બરોબર, પણ ડોક્ટરને તમે ફોન કરો એટલે બીજદાન કરીને આવ્યો છે અને એને ખબર ન હોય ગરમીમાં છે એટલે, ને આમને તમારા હરિયા ખોપાવી દે અને તમારા પશુને બીમારી અમુક સમય એવું હોય મિત્રો બીજદાન કેવું તો પણ તમારા પશુ બીમાર પણ પડતા છે, આવું પણ મેં જોયું છે। તો આવું તમારે થતું હોય તો મિત્રો ખાસ નાંદ લેજો। ને એક મેન વસ્તુ ઈમાનદારની વાત કરીએ તો મિત્રો ભલે ઈમાનદારની હાસી વાત કરું ને તો ઈમાનદાર તો ફાટો કહેવાય, એની જેવું કોઈ નહીં। ઈમાનદાર ફાટો એનું કારણ એ મિત્રો ખોટું કામ ના કરે, તમારે ખાસ ધ્યાન રાખવાનું, ગરમીમાં હોય ને તો જ એ કામ કરે, બાકી ખોટું કામ કોઈ દિવસ ફાટો ના કરે। તો ડોક્ટરને આવું નથી આવતું, ડોક્ટર આવ્યો એટલે એનું બિલ ફાડીને વ્યો જાય છે, ને આ ફાડો ઈમાનદાર ગણાય ડોક્ટર કરતા। તો આટલી ભૂલું હોય મિત્રો તમારા પશુને તો તમે તાત્કાલિક સુધાર નાખજો। તમારા પશુ પણ ગરમીમાં હોવા છતાં જો ગાભ ના રાખતા હોય તો આ તમારો પ્રોબ્લેમ હોય તો અત્યારથી સોલ્વ કરજો। મેં કીધું એમ 12 કલાક જવા દેવાની, ને એટલું ભૂલું હોય છે ને તમે સોલ્વ નહીં કરી હોય તો કોઈ દિવસ ગાભ રાખશે જ નહીં। તો આ ભૂલું કરતા હોય તો હવે સુધાર નાખજો, ગાભ રાખશે એની 100% તમારે જવાબદારી મારી।
અને મિત્રો આપણને એવું થાય કે બીજદાનથી ગાભ નથી રાખતો, તો તમારા પશુને તમે તારે ઓરિજિનલ કરી શકો આડાનું, તો ગાભ રાખી જાય. તો બસ આવો મારો વિડીયો હતો. અને મિત્રો બીજી વાત એ આપણે કરવાની છે કે ગાભ ના રાખતો હોય, આ મારો કીધો પ્રમાણે તમે કામ કરજો, અને જો ગાભ ના રાખે ને તો મુજાતા ને મારી પાસે હજી પણ એક ઉપાય છે, અને એ પણ દેશી જ છે. તો મને કોમેન્ટ કરો, તો તમે જો કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમારા મિત્ર શું તમારા પશુને બીમારી છે. આમને તો મને ખબર ન પડે, આમને હું મારી મેળે વિડીયો બનાવું, અને તમે જો કોમેન્ટ સારી એવી કરો તો હું તમારા કોમેન્ટના જવાબ પ્રમાણે વિડીયો બનાવું, તો તમારા મિત્રો વધુ ઇમ્પોર્ટન્ટ લાગે અને તમને વધારે જોવો ગમે. તો તમે કોમેન્ટ કરી શકો, એમાં કોઈ મારી ના નહીં, અને એને લગતો નકર તમારે આ એક ઉપાય કર્યા પછી ગાભ ના રાખે તો મિત્રો હું ફરી નવો વિડીયો બનાવીશું. અને એ થોડોક અઘરો છે, થોડીક મહેનત લાગ્યો છે. એ વિડીયો તો હું તમને ગેરંટી આપું છું કે તમારા પશુને ગમે એવો હોય, 8 વર્ષની મિત્રો ખડાઈ હતી, કવડી હોય, હાથીના બચ્ચા જેવી ગાભ નથી રાખતી, થાકી જાય. છેલ્લે મારો ઉપાય મેં બતાવ્યો, કીધું આમ કરો તમારે રાખે તો એને મિત્રો અત્યારે ગાભણી છે 8 મહિના, એટલે 2 મહિના વિયાવાની છે. તો આ 8 મહિના તો તમારા મિત્રો 8 મહિનાની તો કોઈ ભેંસ કે ખડાઈ ગાભણી ગાભ ના રાખી એવું બન્યું જ નહીં હોય. તો તમારે એવો મેં કેસ હેન્ડલ કર્યો હોય તો આ કેસ મારે શું કરવું, તમને કોમેન્ટ કરી દેવા, હું તમારા માટે નવો વિડીયો બનાવી. અત્યારે હવે રજા લઉં છું, મોટો વિડીયો બની ગયો છે. તો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. મળશું કોઈ નવો વિડીયો હોય. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.